નમસ્તે મિત્રો, સોશિયલ લીગલ એડવાઇસ બાય હેમા શુક્લ એડવોકેટ જૂનાગઢની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે બેઠા ગરબા જે નાગરિક પરંપરા અને સંસ્કૃતિ વારસાગત છે એના વિહંગાવલોકન ના વિડીયો સિરીઝ કરીએ છીએ. આજે વિડીયો નંબર 4માં આપનું હાર્દિક સ્વાગત છે. હવે મિત્રો, આ બેઠા ગરબા છે એનું આપણે જે મહત્ત્વ, એના કવિઓ અને એનું વાજિંત્ર અને એ બધા વિશે તો જાણ્યું. હવે આનું વૈજ્ઞાનિક મહત્ત્વ, એનું સામાજિક મહત્ત્વ ને એ આપણે જાણ્યું. હવે આનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ ઘણું બધું છે. એટલે કે સાધારણ રીતે સારામાં સારી શારીરિક કસરત એનાથી થાય છે. એનું કારણ શું છે કે એમ કહેવાય છે કે વૈદાનામ શારદી માતા પિતા તો કુસુમાકર, એટલે કે શરદ ઋતુ છે એ વૈદોની માતા છે. મેક્સિમમ જે વાયરલ અત્યારે આપણે જેને કહીએ છીએ અને શરદી, ઉધરસ, તાવ, તરિયો આ બધું જે છે એ શરદ ઋતુમાં મેક્સિમમ થતું હોય છે. કારણ કે આકરું ચોમાસું ગયું હોય, વાતાવરણમાં ભેજ હોય, તડકો હજી નીકળ્યો ન હોય અને તરત જે ભાદરવા મહિના સુધીના વરસાદ પછી જે નવરાત્રિ આસો મહિનાની આવી જાય છે એટલે એમાં સ્વાભાવિક રીતે માંદગીના ખાટલા ઘેર ઘેર હોય છે. તો એમાં આ જે શારદીય નવરાત્રિ છે એ બહુ ઔષધનું વૈજ્ઞાનિક કામ કરે છે. ચારે ચાર નવરાત્રિ આમ તો આપણે જોઈએ તો સૌથી પહેલી વરસની આવે પુષ મહિનાનું શાકંભરી નવરાત્રિ, પુષ સુદ આઠમથી પૂનમ સુધીની. હવે આ નવરાત્રિમાં શિયાળાની સિઝન સરસ હોય, પુષ મહિનાની. નવું ધાન્ય આવી ગયું હોય, શાકભાજી, ફળ, ફૂલ બધા પણ પુષ્કળ પ્રમાણમાં નવા આવ્યા હોય કે જ્યારે માતાજીનો શાકંભરી અવતાર થાય છે. અને વૈષ્ણવ સંપ્રદાયમાં ને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ને એમાં શાકોત્સવ થાય છે. નવું શાક ભગવાનને ધરવામાં આવે છે. અને જે ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને માએ શાકભાજી, ફળ ફળાદી રૂપે જે પ્રગટ થઈ અને આખા સંસારને પોષ્યો, એ જે આવે છે આઠમા કવચમાં, શાકે પોષ્યો સંસાર નામ પામી શાકંભરી રે, એ માના શાકંભરી અવતારનું પ્રાગટ્ય 8મા કવચની અંદર આવે છે. એ રીતે તો પોષ મહિનામાં એ નવરાત્રિ એ રીતે આવે છે. પછી મહા મહિનો અને ચૈત્ર મહિનો, બે નવરાત્રિ જોઈએ તો તે વખતે વસંત ઋતુ હોય છે. અને એમ કહેવાય છે કે વૈદાનામ શારદી માતા પિતા તો કુસુમાકર, જે વસંત ઋતુ છે, કુસુમાકર વસંત ઋતુ છે એ વૈદોનો પિતા છે. એટલે ત્યારે પણ જે રોગચાળો અને ગરમીનું પહેલાં ને ઇન્ફેક્શન ને બધું ખૂબ હોય છે. તો એ વખતે પણ આ જે નવરાત્રિ આવે છે એ વૈજ્ઞાનિક રીતે વૈદનું, ડૉક્ટરનું કામ કરે છે. એ જ રીતે અષાઢી નવરાત્રિ ચોમાસું હોય છે, વરસાદ પુષ્કળ હોય છે, એટલે એમાં પણ આ જ રીતે. એટલે આ જે આપણા તહેવારો જે છે એ માત્ર ગાય વગાડીને આનંદ પ્રમોદ કરવા માટે નથી, પણ આની પાછળ બહુ ઊંડું એક શાસ્ત્ર રહેલું છે, વિજ્ઞાન રહેલું છે. શરીર વિજ્ઞાન જે છે કે એ પણ એની પાછળ રહેલું છે કે જે આખા શરીરની સારામાં સારી શારીરિક કસરત જે થઈ જાય છે ને વાયરલ વગેરે એનાથી જાય છે. તાળી પાડે એટલે ફિઝિયોથેરાપી કે એક્યુપ્રેશરની દ્રષ્ટિએ બધા પોઈન્ટ્સ જે શરીરના છે એ તાળીની સાથે પ્રેશરાઇઝ થાય છે. અને એની સાથે હાથ અને હૃદયના સ્નાયુને પણ કસરત મળે છે. શ્વાસોશ્વાસ છે એ એકદમ લયબદ્ધ વધે છે. ગાઈએ શ્વાસ લઈને શ્વાસ છોડીએ ઉચ્છ્વાસથી, અને શરીરમાં અને મસ્તિષ્કમાં રક્તનો સંચાર થાય છે. જે રુધિરાભિસરણ તંત્ર છે, જે બ્લડ સર્ક્યુલેશન છે એ એકદમ કંટ્રોલમાં આવે છે, જેનાથી બીપી, શુગર એ બધું પણ એકદમ નિયંત્રિત થાય છે. એટલે અને શરીરના વિવિધ ચક્રોમાં ઊર્જા આવે છે. એટલે એ રીતે જે છે એ વૈજ્ઞાનિક રીતે પણ આ બેઠા ગરબા જે છે એ ઘણા બધા હેલ્થની દ્રષ્ટિએ પણ કામ કરે છે. પછી લય, તાલ, સુરબદ્ધ સંગીત એ બધાની તો માણસ ઉપર પણ નહીં, ઉપર જ નહીં, ઇવન પશુઓ ઉપર પણ એની અસર થાય છે. આપણે જોઈએ, મેં વર્ષો પહેલાં જોયું હતું શારદા ગ્રામની ગૌશાળામાં જ્યારે સાંજ પડે ગાયો આવે ને એને દોહવાની ને પ્રક્રિયા થાય તે વખતે સરસ મજાનું ક્લાસિકલ સંગીત માઇક ઉપર વગાડવામાં આવે છે, જેને લીધે ગાય
તંદુરસ્ત થાય છે અને દૂધ પણ વધારે આપે છે. તો જો પ્રાણીઓ ઉપર પણ આટલી બધી અસર મ્યુઝિક થેરપીની થતી હોય તો આપણે તો માણસ છીએ, આપણને તો થાય જ. એટલે આ બધા જે એના લય, તાલ, સુરબદ્ધ સંગીત એ બધું છે એની હકારાત્મક એકદમ અસર થાય છે. આ ઉપરાંત ઢોલક, મંજીરા, હાર્મોનિયમ, કરતાલ, ઝાંઝ જેવા વાદ્યો છે એની રિધમ રક્ત સંચારમાં મદદરૂપ કરે છે ને તે ઉપરાંત ગળાને થોડો વિરામ આપે છે. મ્યુઝિકને લીધે ગાવામાં થોડો વચ્ચે વચ્ચે વિરામ મળી જાય છે, એટલે હાર્ટ ઉપર પ્રેશર આવતું નથી. અલગ અલગ રાગની અલગ અલગ અસરો હોય છે. જે રાગ પ્રમાણે આ ગરબાની રચના થઈ છે. આપણે આગળ જોયું કે ભૂપાલી છે, ભીમપલાસી છે, બાગેશ્રી છે, શિવરંજની છે, ભૈરવી છે. એ રીતે અલગ અલગ રાગો ઉપર આધારિત આ પ્રાચીન ગરબાઓ છે કે જેની અસર આપણા ઉપર અલગ અલગ સમયે અલગ અલગ થાય છે. એટલું જ નહીં પણ હોર્મોન્સ ઉપર પણ એની સુંદર અસર થાય છે. કેટલાક જે નેગેટિવ હોર્મોન્સ કે નકારાત્મક ને નુકસાનકારક હોર્મોન્સ હોય એ કંટ્રોલમાં રહે છે ને કેટલાક હોર્મોન્સની વૃદ્ધિ શરીરમાં થાય છે આ રાગ રાગિણીને એને હિસાબે. તે પછી જે ધૂપ, દીપ વગેરે થાય એને લીધે એક આખું વાતાવરણ પવિત્ર બને છે. ઇન્સેક્ટ્સ જે નાના નાના હોય, જીવજંતુ આ તે એની શુદ્ધિ થાય છે અને એનાથી પણ વાતાવરણમાં એક આખી સુગંધ પ્રસરે છે અને સ્વચ્છતા પ્રસરે છે. એટલે ધૂપ, દીપ, નૈવેદ્ય એ બધાનું પણ એક મહત્ત્વ છે. દૂધનો ને પેંડાનો પ્રસાદ રાખવામાં આવે છે કે જે ભાદરવા આસો મહિનામાં પેયમાં એકદમ તંદુરસ્તી ને પિત્તનાશક અને પિત્તશામક છે. એટલા માટે દૂધ અને પેંડાનો પ્રસાદ ફરતા ગરબા, બેઠા ગરબામાં રાખવામાં આવે છે. તે પછી શું થાય છે કે સામાજિક રીતે બધા મળે, રાત પડે બધા રિલેક્સ વાતાવરણમાં ભેગા થાય એટલે કૌટુંબિક એક મેળાવડા જેવું થાય છે, સામાજિક મેળાવડા જેવું થાય છે અને એનાથી એક જ સમાજનું સામાજિક ઐક્ય વધે છે, બોન્ડિંગ વધે છે, પરિચય થાય છે એકબીજાનો, પછીની પેઢીનો પરિચય થાય છે, એ લોકોને પહેલાંની પેઢીનો પરિચય થાય છે, દીકરા દીકરીનો સંબંધ કરવામાં સારું પડે છે. એટલે આ રીતે આ એનું એક સામાજિક મહત્ત્વ છે. અને અમુક ઉંમર પછી ફરતા ગરબા લેવા અઘરા પડે છે, પગની વગેરે તકલીફ થાય છે. તે ઉપરાંત દાદી નાની થઈ ગયા હોય, દીકરાની વહુઓને, છોકરીઓને, પૌત્રો પપૌત્રીઓને એ લોકો જ્યારે ગરબા કરતા હોય ત્યારે સાધારણ રીતે જે પ્રૌઢાવસ્થામાં આવેલા યુવક યુવતીઓ છે એ ખાસ કરીને નાગરિક જ્ઞાતિમાં તો બહુ જ એવું હોય છે કે એ પોતાની એક માન મર્યાદામાં રહી જાય છે અને એટલે એ લોકો પછી અમુક ઉંમર પછી આવી રીતે ફરતા ગરબામાં ન જઈ અને બેઠા ગરબામાં જઈ અને પોતાનો શોખ પણ પૂરો કરે છે અને પોતાની પરંપરાને પણ જાળવી રાખે છે. પછી જમીન ઉપર બેસીને સાધારણ રીતે આ ગરબા ગાવામાં આવે છે. એમાં કોઈ બેડ કંડક્ટર હોય એવું નીચે પાથરવામાં આવે છે, ઊનનું હોય કે સુતરાઉ કાપડનું હોય કે, અને એવી રીતે બેસવાથી જે શરીરની નેગેટિવ ઉર્જા છે એ આપણને સીધી સ્પર્શ થતી નથી અને પ્લસ પલાઠી વાળીને બેસવાથી જે મૂલાધાર ચક્ર જે છે એ જમીન સાથે અડીને નાભીમાં એનું પ્રેશર આવે છે અને એનાથી સ્પંદનથી મૂલાધાર એક્ટિવ થાય છે, જેને લીધે બધી જે ગ્લેન્ડ છે, જે પિચ્યુટરી ગ્રંથિ આ તે વગેરે પણ એક્ટિવ થાય છે અને એનાથી હેલ્થને ખૂબ જ સારું રહે છે. પછી કુંડલીની શક્તિ મૂલાધારમાં જાગૃત થાય છે અને એને લીધે આખું શરીર જાગૃત થાય છે, જેનાથી પાચન સતેજ થાય છે અને નાભી પાસે આવેલ સ્વાધિષ્ઠાન ચક્ર જે છે એ સ્વાદુપિંડ વગેરે એ ચક્ર સક્રિય થઈ અને લીવર, આંતરડા આ બધું પણ એક્ટિવ થાય છે. એટલે એમાંથી પણ જે કચરો નીકળે છે અને એની પણ કોઈ નેગેટિવ ઇફેક્ટ રહેતી નથી અને એક શુદ્ધિકરણનું કામ કરે છે. એટલે પછી મોટા અવાજે ગાવાથી પેટમાંથી વાયુ નીકળે છે અને એનાથી ગેસ, એસિડિટી વગેરે કંઈ થતું નથી, એવી કોઈ તકલીફ રહેતી નથી. આ ઉપરાંત સાધારણ રીતે નવરાત્રિમાં અપ્પાસ, એકટાણા વગેરે કરવામાં આવે છે કે જેનાથી પણ શરીર તંદુરસ્તી સારી જળવાઈ રહે છે. એટલે કે આ રીતે જે છે
એ આખું નવરાત્રિ જે છે એ બેઠા ગરબાનું માત્ર એક માણસ અશક્ત થઈ જાય અને એ ઊભા ગરબા ગાઈ ન શકે ફરીને, એટલા માટે જ એનું મહત્ત્વ કે એનું સંશોધન નથી, પણ એની પાછળ સામાજિક ઉપરાંત શારીરિક, વૈજ્ઞાનિક વગેરે પણ આ બધા કારણો જળવાયેલા છે. અને જેને લીધે આ બેઠા ગરબા નું મહત્ત્વ દિવસે દિવસે વધતું જાય છે અને એક પેઢી બીજી પેઢીને એની સોંપણી કરતી જાય છે. હવેના એપિસોડમાં આપણે આગળ વધારશું બેઠા ગરબા વિશે, જૂનાગઢના આરાસુર ગરબા મંડળ વિશેનો પરિચય વગેરે આપણે આવતીકાલે આપશું. ત્યાં સુધી રજા આપશો. આપને જો ગમ્યું હોય તો આપ પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ. બીજાને પણ આનો લાભ મળે, બેઠા ગરબા વિશે એને જાણકારી મળે, એટલા માટે પ્લીઝ શેર કરજો. અને આપ આ અંગે મારી સાથે કંઈ પણ શેર કરવા માગતા હો તો મારો મોબાઈલ નંબર છે 9428014823 9428014823. તો આપણે જરૂર મળશું મિત્રો આવતીકાલે આગલી સિરીઝમાં, સિરીઝ નંબર 5માં. ત્યાં સુધી રજા આપશો. જય હાટકેશ, જય અંબે, જય માતાજી. થેન્ક યુ વેરી મચ.